વેલકમ બેક। તો સાબરકાંઠામાં આચારસંહિતાનો ભંગ થયો છે। આચારસંહિતા લાગુ થયા બાદ પણ ઉમેદવારનું બેનર જોવા મળ્યું છે। તો ભારતીય જનતા પરિષદ પાર્ટીના ઉમેદવારનું બેનર નથી ઉતારાયું। રાકેશસિંહ ઝાલાનું સહકારી જીન પાસે બેનર નથી ઉતારાયું, ત્યારે આચારસંહિતાનો ભંગ થયો છે। ઉમેદવારનું બેનર જોવા મળતા તંત્રની બેદરકારી સામે આવી છે। આ પહેલા જ કહી દેવામાં આવ્યું હતું કે જેટલા પણ રાજનૈતિક પાર્ટીના બેનરો છે ઇલેક્શનને લગતા, અપીલને લગતા, એ બેનરો હટાવી દેવામાં આવે, પણ હજુ પણ એ બેનરો નથી હટાયા। આચારસંહિતા લાગુ થયા બાદ પણ ઉમેદવારનું બેનર જોવા મળ્યું છે। તો આ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, સાબરકાંઠા ભંગ, આચારસંહિતા લાગુ થયા બાદ પણ ઉમેદવારનું બેનર જોવા મળી રહ્યું છે। સંદીપ, અંકુર, સાબરકાંઠા જિલ્લામાં આજે મતદાર દિવસ છે, જેને લઈને સરેઆમ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાના તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું તો દેખાઈ રહ્યું છે। સહકારી વિસ્તારમાં ભારતીય જન પરિષદ પાર્ટીના ઉમેદવાર જે રાકેશસિંહ મોહમ્મદસિંહ ઝાલા છે તેમનું બેનર છે તે યથાવત જોવા મળી રહ્યું છે। આગળ આચારસંહિતા લાગતા 24 કલાકમાં બેનર જે ઉતારી લેવામાં આવતું હોય છે, પણ ત્યારે આજે આટલા સમય જેવો થયો હોવા છતાં પણ બેનર છે તે યથાવત છે। બીજી તરફ મતદાન થઈ રહ્યું છે, ત્યારે જે નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે તે હાઈવે પર જ મોટો બેનર છે લગાવવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર પણ ઉપર અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે આચારસંહિતાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે તે મહત્વનું બની રહેશે। જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।